બધાનું સ્વાગત છે નવા બ્લોગમાં. તો બધા વિના રહેજો. કેવો લાગ્યો વિડીયો જણાવી દેજો. તો ચાલો મિત્રો, આપણે ધાબા ઉપર શૂટ કરી આવીએ છીએ વિડીયો. તો વિડીયો આવી જશે. કેવો વિડીયો બન્યો છે? સરસ સરસ બન્યો કે લો, તો વાંધો નહીં, સરસ બન્યો હોય તો ચાલો વિડીયો બનાવી નાખ્યો છે. જોવાનું ભૂલતા નહીં. નવા બ્લોગમાં સ્વાગત તમારું. દેખાય છે રીંગણા જો છે, રીંગણા મૂક્યા છે. હવે તો રીંગણા આજ ઓળો બનાવવાનો રીંગણાનો. તો હમણાં સડી જાય પછી બતાવું તમને બધાને. તો આજે છે ઓળો રીંગણાનો. જોઈ કે રીંગણા ઓળો શેકાઈ ગયો છે કે નહીં. તો ભડથું શેકાઈ ગયું છે, ભડથું શેકાઈ ગયું છે. હવે તો કાઢી લઈએ આપણે બારું. સરસ મજાનું થઈ ગયું છે. તો જો શેડી ગયા છે કમ્પ્લેટ. ને ડુંગળી અને લસણ ને ધાણા એવું કંઈક સુધાર્યું છે હવે. અને અહીં ઘર બને છે રોટલી. તો રોટલી બને છે. તો ચાલો હવે હમણાં વઘાર્યું એટલે ફોન કરવી. ચાલો રોટલી બને છે તો હમણાં બતાવી. બીજું બનાવી એટલે ભડથું વઘાર્યું એટલે. તો આપણે બનાવવા માંડ્યા છે ભડથું. તો જો ભડથું વઘારવા માંડ્યા છે. તો જો આ ભડથું છે ને આ નાખ્યું છે બધું ડુંગળી, થોડુંક લસણ, એમ વટાણા. એમ વટાણા નથી, તુવેર છે. વટાણા જેવડી તુવેર છે. તો તુવેર છે અને ટમાટું ને બધું નાખી દીધું છે મિક્સર. તો વઘારી નાખો તારે ભડથું. કાંઠામાં શેરડીનો ઓળો થઈ ગયો તૈયાર છે કમ્પ્લેટ. ચાલ હાલો ઉતારી નાખો ગોઈને. લઈને આવતા રહ્યા ગોઈને. લઈને વિયા આવે. મસાલો નાખ્યો. તો મસાલો નાખી દીધો છે ને હવે નાખી દેશે રીંગણાનું શેકેલું ઓળો નાખી દીધો છે. હવે તૈયાર થઈ જશે 5 મિનિટમાં. કેટલી વાર લાગશે? આમ થોડીક જ એમને. તો ચાલો મિત્રો, થઈ ગયું તૈયાર. હજી મસાલો નાખો હે. તીખું નહીં લાગે. તીખું કરો છે તારે. તો થોડોક મસાલો નાખી દીધો છે. મીઠું નાખ્યું એમ પાછું. વાંધો નહીં. મીઠું ઓછું હોય તો ઓછું નખાય એમ. કોને ઓછું હોય? તમારે? તારે. મારે ક્યાં ઓછું હોય? તારા મીઠું ઓછું હોય નખાય એમ થોડું. તો ખારું કઈ નાખો. જાજુ ઠોઈ દઉં. જો આપણે પલાળશું ખોળ. ખોળની ગોળ લાવી નાખી છે અને ખોળ પલાળ દેવી. અને એક ડોલ નાખી દેવી પાણી એટલે પલળી જાય. જો નાખી દીધું છે પાણી. તો પાણી નાખી દીધું છે અને હવે આપણે નાખી દઈશું નીણ ઢોરાને. તો ઢોરા નીણ નાખી દેવી છે. તો ખાય જ છે હજી તો નાના બદોડાને એકને ખૂટ્યું છે તો એને નાખી દેવી થોડું. તો શિવાંશ તારે ખાવું છે? હાલ જો 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 હામો થયો. જો ખાવા માંડ્યો છે. અને આમને પણ નાખ્યું છે બેયને. તો એ બે ખાય જ છે. તું ચા ઉપડી તાર નાખવા બોરવા? નાખ્યું હે ને. આ વાસળીઓને ખવડાવી દેવાનું થોડું. અને પછી કડબનો આ ભૂકો નાખી દેવાનો.
તો જો આ 2 ગાંડીઓ બાંધી છે તો એ ભૂકો છે એટલો પાંદડું કાલે કુટ્ટી કઢાવી હતી ને તો કુટ્ટીનું છે અને આ જો કુટ્ટી ઢગલો આવડો થઈ ગયો છે એક ભરોટો હતું તો એક ભરોટાનો આવડો કંઈક ઢગલો થયો છે તો જો તમે આ છે ઢગલો ભરોટાનો અને એની કરી નાખી ઝીણી કુટ્ટી એટલે મજા આવે એમને પણ ખાવાની ઢોરાને નકર પછી મજા ન આવે એમને તો ચાલો હવે પાછું જઈશું નેક્સ્ટ ટાઈમ બિના રહેજો વિડીયોમાં હજી પણ એક બનાવવાનો છે તો જો ગાય પાણી પીવા માંડી છે તો તરસી થઈ જઈ હતી દરરોજ 1 વાગે પાણી પાઈ પીવા માંડ્યા જોવું નથી તો ફોન ચાલુ છે પોહી પો 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 પોહી જો પી લે છે હમણાં ધરે જ રહી છે કેમ કે સવારમાં નાખ્યું હતું ઘણું અને અત્યારે પણ નાખ્યું છે તો એવું છે કંઈક તો બના રહેજો વિડીયોમાં નેક્સ્ટ ટાઈમ તો પછી પી લીધું છે પાણી વાસળિયું પણ બાકી છે એ ત્યાં ઉપર તો વાસળા પાસે જઈ આટો મારો જો શિવાંશ પાસે આવી છે શિવાંશને તગાઈ ખોટી માં હાલ ખીલે હાલ તો આગી ભાગે છે તો બાંધી દેવી આપણે ખાવા માંડ્યા કે હુકું ખાવું છે હુકું ખાવું લાગે છે અને આ રમે છે બેટ દડે તો આજ રવિવાર રજા છે એટલે રમે છે રજા છે આજે એમાં તાર દડે રમે જો સૈતેશની બોઇલિંગ કર રવિવારની રજા છે એટલે રમે છે કંઈક કે વંડીઓ ઉપર ચડી જાય ને કંઈક ઝાડા ઉપર ચડી જાય જો વાહ જોઈ ગયો તો આવું કંઈક રમે છે ખેલાડી તો બોલિંગ નાખશે કપ્તાન વિરાટ કોહલી જો થાય છે પાણી ગરમા ગરમ અને હવે થઈ ગયો તૈયાર તો જો સાઈઝ પણ છે તો સાઈઝ છે અહીંયા જો અને રોટલા તો જમી લઈએ હવે ચાલો મિત્રો આવજો બધા જમવા ચાલો મિત્રો જમવા ભરથું છે ભરથું છે ભરથું ભરથું છે રોટલી છે અને ટાઢી સાઈઝ બહુ ગરમ ગરમ છે ગરમ હો એ તો હમણાં થઈ રહી જઈશ ગરમા ગરમ જ મજા આવે કેમ મિત્રો સરસ મજાનું જો ચાલો હાલે બપોર જઈ હતી બાપા છે તો કેવો લાગ્યો બ્લોગ જણાવી દેજો મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો અને નવા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો જરૂર કરજો તો ચાલો કાલે મળશું હવે બીજા બ્લોગમાં તો બિના રહેજો બધાય